विद्यार्थी मित्रों, आज आपणे खूब ज महत्वनो एक टॉपिक એટલે કે રીઝનિંગ ની અંદર બ્લડ રિલેશન લોહીના સંબંધોનો ટોપિક કવર કરવાના છીએ। બહુ જ મહત્વનો ટોપિક છે। હવે ચેપ્ટર ચાલુ કરીએ તે પહેલા અમુક બેઝિક વસ્તુ તેની આપણે જોઈ લઈએ। જો કોઈ પણ બ્લડ રિલેશનનો ક્વેશ્ચન એક્ઝામ આપેલો હોય તો હંમેશા તેને એક ફેમિલી ટ્રી બનાવી અને સોલ્વ કરવાની હેબિટ ડેવલપ કરો। ટ્રી કઈ રીતે બનશે તો કે એમાં ટ્રીની અંદર સૌથી બેઝમાં સૌથી મોટો इंसान आपણા घरमां जे मोटो व्यक्ति होय ते दादा दादी, तेनथी उपर पिता माता, तेनथी उपर पुत्र पुत्री, तेनथी उपर पौत्र पौत्री। तो आ हायरार्की मुजब तमारे रिलेशन ड्रो करतुं जवानुं छे। कई रीते आपणे प्रेक्टिकली जोईए थोडुं तो कदाच तमने एम कीधुं होय के ए बी ना पिता छे, आ रीते कीधुं होय तो केवी रीते बनशे डायग्राम? ए पिता छे बी ना तो ए बी ना पिता आ रीते सेट थशे। पिता नीचेनी बाजू, पुत्र पुत्री उपर जशे सिम्बल ए बी ना पिता। कदाच आगळ एम कीधुं होत के सी ए बी ना बी नो पुत्र छे, सी बी नो पुत्र छे तो बी अहींया छे। हवे सी बी नो पुत्र छे तो बी नो पुत्र छे एटले सी उपर जशे कारण के सी पुत्र छे बी नो, पुत्र होय तो ऊपर, पिता होय तो नीचेनी बाजू सेट करवानो आ रीते सिम्बल। आना सिवाय बीजा महत्वना रिलेशन कया तमारे कनेक्ट करवानी जरूर पड़शे तो के भाई बहन पति पत्नी, आ चार बीजा महत्वना रिलेशन छे जे तमारे आनी अंदर ड्रो करवानी जरूर पड़शे। कई रीते करशे आपणे जोईए, प्रेक्टिकली जोईए आपणे तो कीधुं होत तमने के भाई डी ए नी पत्नी छे, कोई डी करीने छे जे ए नी पत्नी छे तो ए अहींया छे, डी ए नी पत्नी छे तो डी आ ए नी पत्नी थई गई, डी ए नी पत्नी छे। कदाच तमने एम कीधुं होत के ई ए बी नो भाई छे, ई बी नो भाई छे तो भाई सेम लाइन में, भाई बहन सेम लाइन में, पति पत्नी सेम लाइन में, अहीं आवी जशे ई बी नो भाई। तो आम तमे जोई शकशो प्रेक्टिकली के जे रिलेशन छे एने फेमिली ट्री में कई रीते सेट करवाना छे ते ज महत्वनी वस्तु छे। ते मुजब तो तमे एने ट्री जो बनावता जशो तो बहुत सरळताथी तमे क्वेश्चन ने करी शकशो। बहुत सिम्पल चेप्टर छे पण ऑलमोस्ट लोको आमां मिस्टेक करता होय छे अने स्पर्धात्मक परीक्षा जे लेवाती होय छे तेमां जनरली ब्लड रिलेशन એટલે કે લોહીના સંબંધોનો એકાદો ક્વેશ્ચન સ્યોરલી જોવા મળતો હોય છે। તો બહુ સરસ રીતે ધ્યાન આપીને છોકરાઓ કરજો સિમ્પલ। અને વિડીયોને પુશ કરી તમારી નોટબુકમાં વ્યવસ્થિત આને નોટ ડાઉન કરી લ્યો એટલે આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ। કીધું છે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન, જે કંઈ ક્વેશ્ચન તમને આપેલો હોય પહેલું કામ તમારે શું રહેશે હંમેશા તે ધ્યાનમાં રાખજો। હંમેશા જે ફર્સ્ટ વ્યક્તિ જે બોલતી હોય, જે સંબંધને વર્ણન કરતી હોય તે વ્યક્તિને તમારે તમારા આ ટ્રીની અંદર સેટ કરી લેવાનો પહેલવેલા। જે કોઈ પણ વ્યક્તિ હોય કે જે વર્ણન કરતી હોય સંબંધનો એટલે કે સંબંધ માટે જે બોલતી હોય વ્યક્તિ તે વ્યક્તિને તમારે ફિક્સ કરી લેવાનો, આ તમારું પહેલું કામ છે। જેમ કે કીધું છે અહીંયા, આલોક કહે છે કે રામ મારા પિતાની પત્નીના એકના એક ભાઈનો પુત્ર છે। ડોન્ટ બી વરી અબાઉટ ફૂલ સેન્ટેન્સ, આખા વાક્ય માટે કોઈ ચિંતા કરવાની તમારે જરૂરિયાત નથી। આપણે અહીંયા ક્વેશ્ચનની અંદર મેઇન વસ્તુ શું આપી છે તો કે આલોક બોલે છે તો આપણે આલોકને સર્વપ્રથમ ફિક્સ કરી લેશું તો કે આ આલોક। હવે આલોક વર્ણન આપે છે એટલે આપણે છે ને શું કરવાનું તો કે આલોકની સાથેથી રિલેશન ક્યાં ક્રિએટ થાય છે કે આલોકનો સંબંધ કેની સાથે કનેક્ટેડ છે તે વાક્યમાં જુઓ। રામ મારા પિતા, રામ મારા પિતા એટલે કે આલોકના પિતા, તો તમને ખ્યાલ છે કે પિતા નીચેની બાજુ સેટ થશે તો આ એક કોઈ આલોકના પિતા આવી જશે। મારા પિતાની પત્ની, એના પિતા એની પત્ની સેમ લાઈનમાં જશે। જો પતિ પત્ની હોય તો સેમ લાઈનમાં સેટ કરવાનું ખાસ ધ્યાન રાખજો। આના પિતાની પત્ની હોય તો બટોબેસ છે તે આલોકની શું થઈ જશે? માતા થઈ જશે। પિતાની પત્નીનો એકનો એક ભાઈ, આ પત્નીનો ભાઈ, ભાઈ પણ સેમ જ લાઈનમાં જશે। હમણાં થોડી વાર પહેલાં આપણે જોયું પિતાની પત્નીનો ભાઈ, આ એનો ભાઈ થઈ ગયો એટલે આ આલોકના મામા થઈ જાય બટોબેસ છે કારણ કે તેની માતાનો ભાઈ થઈ ગયો તો આલોકના મામા કહેવાય। એક એક સંબંધ તમારે એક્ઝામમાં દર્શાવવાની જરૂરિયાત નથી। આ તો પહેલો ક્વેશ્ચન છે, તમને સમજાવવા માટે દરેક વસ્તુનું હું અહીંયા હાઇલાઇટ કરું છું। આ ભાઈનો પુત્ર છે રામ, રામ મારા પિતાની પત્નીના ભાઈનો પુત્ર છે એટલે ભાઈનો પુત્ર, પુત્ર છે એટલે ઉપર જશે
હમણાં આપણે ફેમિલી ટ્રીમાં જોયું હતું કે કઈ રીતે બનાવવાનું, તો તે આનો પુત્ર અહીંયા થઈ જશે સેટ, અને એનું નામ શું છે તો કે રામ. હવે આપણે શું પૂછ્યું છે તો કે રામ આલોકને સંબંધમાં શું થશે, રામનો સંબંધ જોઈ છે આપણે આલોક સાથે. જોવાનું ખાસ કે સંબંધ ક્યાંથી તમને પૂછ્યો છે, તો આ રીતે આપણે સંબંધ જોઈ છે, રામનો સંબંધ આલોક સાથે, એટલે કે તેના મામાનો પુત્ર છે. મામાનો પુત્ર એટલે શું થશે, કઝિન ભાઈ અથવા તો કઝિન ભાઈ, અથવા તો તમને ભાઈ ઓપ્શનમાં આપેલો હોય તો પણ ચાલશે. જવાબ થઈ જશે તમારો પિતરાઈ ભાઈ. સિમ્પલ, ધેટ્સ ઇટ. એક્ઝામમાં આ બેઠા ક્વેશ્ચનો તમને એક્ઝામમાં જોવા મળશે, બહુ જ ઇઝીલી તમે કરી શકશો, પણ આ ફેમિલી ટ્રી બનાવવાનો કોન્સેપ્ટ સરસ રીતે સમજજો. અહીંયા જે લોકો ફર્સ્ટ ટાઈમ આ ચેપ્ટરને પહેલી વખત જે જોતા હોય જે લોકો, તે લોકો ફરીથી સ્ટાર્ટિંગથી પહેલેથી પાછો વિડીયો ચાલુ કરો, પહેલેથી તમે પાછો આ વિડીયો નાખો, કમ્પ્લીટ વર્કઆઉટ જુઓ અને ફેમિલી ટ્રીને સમજો, અને તે મુજબ પાછો આ ક્વેશ્ચન, પહેલો ક્વેશ્ચન છે તેને તમે જાતે મોઢે કરો અને પછી આગળના ક્વેશ્ચનમાં જજો, જે પહેલી વખત આ ચેપ્ટર કરતા હોય તે લોકો. બાકી જે લોકોનું આ ચેપ્ટર થઈ ગયું છે ઓલરેડી, અથવા તો જેને આ ચેપ્ટરમાં થોડી ઘણી ફાવટ છે, તે લોકો આગળ જઈ શકે છે. ડોન્ટ બી વરી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે વિડીયોને દરેક ક્વેશ્ચન પછી પુશ કરી અને વ્યવસ્થિત નોટ ડાઉન કરતા જજો છોકરાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કીધું છે, રઘુએ કહ્યું સૌ પ્રથમ તમારે જે સેડ પર્સન એટલે કે જે વ્યક્તિ સંબંધનું વર્ણન આપતો હોય તેને ખાસ કરીને પહેલાં ફિક્સ કરી લેવાનું, સેડ પર્સન. તો અહીંયા વર્ણન કોણ આપે છે તો કે રઘુ બોલે છે, તો આપણે રઘુને ફિક્સ કરી લેશું કે આ રઘુ. હવે રઘુની સાથે જેનો સંબંધ હોય તે આપણે ખાસ જોવાનું છે. રઘુએ કહ્યું અમિતની માતા, એટલે અહીંયા જો બે ટાઈપના રિલેશન આપેલા છે. એક તો રઘુનો સંબંધ આપ્યો છે અને બીજો અમિતની માતા એટલે કે અમિતનો સંબંધ પણ આપેલો છે. એક્ઝામમાં ક્યારેય જો બોલવાવાળો અને સાંભળવાવાળો આ બંનેના રિલેશનો આપેલા હોય તો તમારે બે ડાયાગ્રામ બનાવવાના પડશે. એક તો જે બોલે છે તે અને બીજો જે સાંભળે છે તે. અહીં સાંભળે છે કોણ તો કે અમિત, તો કે અમિતને પણ ફિક્સ કરી લીધો. હવે જેનો સંબંધ અમિત સાથે હોય તેને અમિતના ડાયાગ્રામમાં સેટ કરો, જેનો સંબંધ રઘુ સાથે હોય તેને રઘુના ડાયાગ્રામમાં સેટ કરો. અમિતની માતા, તો અમિતની માતા છે તો માતા તો નીચેની બાજુ સેટ થશે, તો આ થઈ ગઈ અમિતની માતા. અમિતની માતા એ કોણ છે, મારી માતાની એકની એક પુત્રી, એટલે કે રઘુની માતા ની પુત્રી. અને સૌથી મહત્વની વસ્તુ એકની એક, અને ખાસ હાઇલાઇટ કરજો છોકરાઓ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આનાથી આખો રિલેશન બદલી જશે. જો કે આ ક્વેશ્ચનમાં એટલો ટ્રિકી પોઈન્ટ નથી આ, પરંતુ આ એક વાક્ય એકની એક, કાં તો હું એક જ પુત્ર છું અથવા તો પુત્રી છું એવા શબ્દો આપેલા હોય તો તે વ્યક્તિ જે વ્યક્તિની સાથે તે કનેક્ટેડ હોય તેની સાથે તેની બાજુમાં લખી નાખવું એકની એક. આ પુત્રી છે તે રઘુની માતાની એકની એક પુત્રી છે તેવું આપણે કીધું છે. એટલે આની કોઈ બીજી બેન ક્રિએટ નહીં થઈ શકે, આનો ભાઈ હોઈ શકે, આની કોઈ સિસ્ટર બીજી બહેન બનશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે કનેક્ટ કરવાનું છે. જ્યારે બે ડાયાગ્રામ બનશે ત્યારે બંને ડાયાગ્રામને પછી કનેક્ટ કરવા પડશે. અહીંયા આપણી પાસે બે ડાયાગ્રામ છે આ રીતે, રાઈટ? સિમ્પલ. ડાયાગ્રામ એક છે તે રઘુનો છે, બીજો છે તે અમિતનો. જો પ્રીવિયસ ક્વેશ્ચનમાં બે ડાયાગ્રામ બનાવવાની જરૂર પડી ન હતી કારણ કે વન સાઇડ રિલેશન હતો. અહીંયા ટુ સાઇડ રિલેશન છે કે કીધું છે આપણે કે અમિતની માતા, એટલે અમિતની માતા આપણે બનાવ્યું તે મારી માતાની એકની એક પુત્રી છે, મારી માતાની એકની એક પુત્રી છે. તો હવે આ બે ડાયાગ્રામ બનાવવાનું લોજિક સમજાઈ ગયું હશે તમને કે જ્યારે બંને સાઈડના સંબંધો આપેલા હોય ત્યારે. હવે શું કરવાનું તમારે, તો આ બે ડાયાગ્રામમાં કોમન વ્યક્તિ કોણ છે તે આઈડેન્ટિફાય કરો. કીધું તો અમિતની માતા એટલે કે આ માતાની વાત થઈ છે, આ કોણ છે, મારી માતાની પુત્રી છે, મારી માતાની પુત્રી છે. તો રઘુની માતાની પુત્રી અહીંયા છે તે કોણ છે, અમિતની માતા. તો અમિતની માતામાં આપણે સ્ટાર કરેલો છે, રઘુની માતાની પુત્રીમાં પણ સ્ટાર કરેલો છે. તે બંને લેડી કોમન થઈ જશે, એટલે કે બે લેડી એક જ છે. અહીંયા શબ્દો ઉપર ના જતા કે પુત્રી માતા બાજુમાં રાખી દીધું, નહીં. આ બે લેડી એક જ છે, આ બે મહિલા છે તે એક જ છે, ખાસ સમજજો. એની સાથે જે કનેક્ટેડ વ્યક્તિ હોય, અમિત હતો કનેક્ટેડ, તો અમિતને ઉપર કનેક્ટ કરી દો. સિમ્પલ. તો હવે પૂછ્યું છે આપણે, તો રઘુ અમિતને કઈ રીતે સંબંધમાં થશે? એટલે રઘુનો સંબંધ જોવાનું ખાસ કે ક્યાંથી ક્યાંનો સંબંધ છે. એટલે જ હું આ એરો માર્ક કરું છું. તમને એક્ઝામમાં ક્યાંથી ક્યાંનો સંબંધ પૂછ્યો છે તે ખાસ જોવાનું. રઘુનો સંબંધ અમિત સાથે જોઈ છે, તો રઘુ શું થશે, અમિતની માતા. આ માતાનો ભાઈ થઈ જશે ને, કારણ કે સેમ લાઈનમાં આવી ગયો. રઘુની માતાની પુત્રી હતી તો રઘુ શું થઈ ગયો, એનો ભાઈ, એટલે કે અમિતની માતાનો ભાઈ, એટલે શું થઈ જશે, તો તમારો જવાબ થઈ જશે મામા.
બહુ જ ઇઝીલી સિમ્પલ ફટાફટ તમે વર્કઆઉટ કરી શકશો. આ ફેમિલી ટ્રીનો કોન્સેપ્ટ એક બે ક્વેશ્ચન પૂરતું વ્યવસ્થિત ધ્યાન આપજો. જે લોકો સાવ પહેલી વખત કરતા હોય સરસ રીતે તમે જાતે જેવું ક્વેશ્ચન પતી જાય પછી ક્વેશ્ચનને પુશ કરીને બેક જઈ અને ફરી પાછો તમે આ ક્વેશ્ચન પાછો જાતે બનાવજો એટલે એકદમ જબરદસ્ત કમાન્ડ આવી જશે. ખાલી 2-3 ક્વેશ્ચન પૂરતું સરસ ધ્યાન આપજો. હજી તમને ફૂલ ક્લિયરિટી ના થઈ હોય તો ફરીથી પાછો એકવાર વિડીયો પ્લે કરી લ્યો અને અહીંયા સુધી પાછા આવી જાઓ, પછી વાંધો તમારે નહીં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે. કીધું છે આપણે ક્વેશ્ચનમાં સૌપ્રથમ તમારે જોઈ લેવાનું કે ક્વેશ્ચનમાં સેડ પર્સન કોણ છે. એક ફોટોગ્રાફ તરફ જોતા રાજેશે કહ્યું, અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે સર્વપ્રથમ કેને ફિક્સ કરવું પડશે તો કે રાજેશને. સર્વપ્રથમ રાજેશને ફિક્સ કરીશું આપણે કારણ કે તે બોલે છે એટલે. તો રાજેશ ફિક્સ થઈ જશે. રાજેશે કહ્યું કે મારે કોઈ ભાઈ અથવા બહેન નથી. જો આવા વાક્યો સ્પેસિફિક અને પહેલાના ક્વેશ્ચનમાં પણ આપણે ફિક્સ કર્યું હતું કે એકની એક પુત્રી. અહીંયા કીધું છે આને કોઈ ભાઈ અથવા બહેન નથી એટલે રાજેશનો કોઈ ભાઈ બહેન નથી એટલે રાજેશનો કોઈ ભાઈ બહેન તમે ક્રિએટ કરી શકશો નહીં. આવા કોઈ પણ વાક્ય તમને ક્વેશ્ચનમાં આપેલા હોય તે જ ટ્રિકી વાક્યો છે, સમજજો. એના હિસાબે તમારા આન્સરો ચેન્જ થશે પણ એ જે વ્યક્તિના હોય તેની સાથે જો અહીંયા જ કનેક્ટ કરી દેશો તમે તો બહુ જ સરળ થઈ જશે તે ક્વેશ્ચન. પરંતુ પેલા પુરુષના પિતા એ મારા પિતાના પુત્ર છે. જો તમને વાક્ય વાંચતા ખ્યાલ આવી જાય કે ટુ વે રિલેશન છે કે એક જ સાઈડથી છે, આમાં ટુ વે રિલેશન છે. શું કરવા? કારણ કે એ કહે છે કે પેલા પુરુષના પિતા એ મારા પિતાનો પુત્ર છે એટલે બે સંબંધ થઈ ગયા. આપણે તો બે ડાયાગ્રામ બનાવવા પડશે, દેટ ઇઝ કન્ફર્મ. એક કોનો ડાયાગ્રામ બનાવવો પડશે? પેલા પુરુષના પિતા એટલે પેલા પુરુષ. ફોટોગ્રાફમાં એક પુરુષને જોઈને કીધું કે પેલા પુરુષના પિતા નીચે જશે એ એટલે કે આની વાત થાય છે. પહેલા પુરુષના પિતા એ મારા પિતા એટલે રાજેશના પિતા, વહાં કોમન પર્સન છે પિતા, રાજેશના પિતા નો પુત્ર છે એમ કીધું છે એટલે કે આ કોમન થઈ ગયો અહીંયા પુત્ર. પહેલા પુરુષના પિતા મારા પિતાનો પુત્ર છે એવું કીધું છે આપણે. તો આ બંનેમાં કોમન કોણ થઈ ગયું? આ પુત્ર અને આ પિતા એટલે બે કોમન થઈ ગયા એટલે બે એક જ વ્યક્તિ છે. તો આ પિતા અહીંયા સેટ થઈ જશે. કોમન હોય તેને લઈ લેવાનું સિમ્બલ એટલે કે આ બે એક જ વ્યક્તિ છે. એનો ઉપર જશે આ પેલો પુરુષ. આ પેલો પુરુષ એટલે શું થઈ ગયો? પુત્ર. સિમ્બલ આ રીતે. હવે આમાં શું થઈ સિચ્યુએશન તમે જુઓ તો આ રીતે ડાયાગ્રામ બનાવી અને આન્સર માર્ક કરીને આવી જશે છોકરાઓ કે તો એ ફોટોગ્રાફ કોનો હશે? ફોટોગ્રાફ હતો પેલા પુરુષનો, રાઈટ? તો આ પેલો પુરુષ છે તે કોનો હશે? રાજેશને શું થશે એવું પૂછ્યું છે. તો રાજેશના ભાઈનો પુત્ર એટલે કે રાજેશના ભાઈનો પુત્ર એટલે કે ભત્રીજો માર્ક કરીને આવી જશે. બટ ધેટ ઇઝ રોંગ. વાય? કારણ કે સૌથી મહત્વની જે વાત છે આ ક્વેશ્ચનની અંદર તે જ સમજાવવા માટે આ ક્વેશ્ચન છે કે રાજેશને કોઈ ભાઈ અથવા બહેન નતા. રાજેશના પિતાનો પુત્ર હતો તો રાજેશનો ભાઈ થઈ ગયો. જ્યારે કે ભાઈ બહેન તો એને છે નહીં તો એનો મતલબ શું થયો કે રાજેશના પિતાનો જે પુત્ર છે આ સમજો ખાસ તે રાજેશ પોતે જ થઈ જશે. એટલે ત્રણેય વ્યક્તિ કોમન થઈ ગયા, ત્રણેય વ્યક્તિ એક જ છે. સમજો આ જ મહત્વની વસ્તુ તમારે સમજવાની હતી આ પ્રશ્નમાં. જે આ ટ્રિકી પોઈન્ટ છે તેના હિસાબે જો આ વસ્તુ આમાં ના આપી હોત તો તમારો જવાબ આવત ભત્રીજો, પરંતુ આ વસ્તુ આપી છે એટલે શું થઈ જશે? જેમ કે આ છે તે આના પિતા છે, રાજેશ આના પિતા થઈ ગયા તો આ પેલો પુરુષ આને શું થશે? તો તે થઈ જશે એનો પુત્ર. આ ખાસ સમજો સિમ્પલ. ધીસ ઇઝ ધ વેરી કી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ 3 ક્વેશ્ચન ખાલી તમે આ 3 ક્વેશ્ચન વ્યવસ્થિત સમજી લ્યો, આના કોન્સેપ્ટ વ્યવસ્થિત સમજી લ્યો તો તમારી ક્લાસ 3ની એક્ઝામમાં એવો ક્વેશ્ચન નહીં હોય કે જે બ્લડ રિલેશનમાં તમારાથી ના થાય. ખાલી 3 જ ક્વેશ્ચનમાં જબરદસ્ત તમને વર્કઆઉટ આપેલું છે. આ 3 ક્વેશ્ચનની અંદર ઓલમોસ્ટ બધા ટ્રિકી પોઈન્ટ લઈ લીધા છે મેં, તેને સમજજો સરસ રીતે. પણ હજુ આપણે થોડા ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે જોઈએ છીએ કારણ કે પ્રેક્ટિસ વગર તમને આ બધી વસ્તુ નકામી છે, તેટલા માટે થોડી પ્રેક્ટિસ માટે ક્વેશ્ચનો આપણે આગળ જઈએ છીએ. કીધું છે આપણે એક પુરુષ તરફ આંગળી બતાવીને વિનયે કહ્યું. હવે તમે આ ક્વેશ્ચનને જાતે એકવાર ટ્રાય કરો, વિડીયોને પુશ કરી નાખો અને જાતે આને બનાવો. પછી જ્યારે હું સ્ક્રીન ઉપર ક્વેશ્ચન બનાવું તેની સાથે તમે તમારા ક્વેશ્ચનને કમ્પેર કરો. કદાચ કોઈ તમારી ભૂલ થઈ હોય તો તેને રેક્ટિફાય કરજો. સિમ્પલ. તો કીધું છે આપણે એક પુરુષ તરફ આંગળી બતાવી વિનયે કહ્યું. તો સૌપ્રથમ આપણે જે વ્યક્તિ બોલે છે તેને ફિક્સ કરી લેશું. તો વિનયને ફિક્સ કર્યું. તેનો પુત્ર, એક પુરુષ તરફ આંગળી બતાવી હતી અને હું કીધું તેનો પુત્ર એટલે કે પુરુષનો પુત્ર. બે સાઈડ રિલેશન થઈ ગયા. તેનો પુત્ર એટલે કે પેલા પુરુષ તરફ જે આંગળી બતાવેલી હતી તેનો પુત્ર, આ પુરુષનો પુત્ર, બે રિલેશન થઈ ગયા. પુરુષનો પુત્ર એ, આ પેલા પુરુષનો પુત્ર એ એટલે આની કોમન વાત થાય છે. આને આપણે અહીંયા મર્જ કરવો પડશે કોઈની સાથે. સિમ્પલ. પેલા પુરુષનો પુત્ર એ મારા પુત્ર એટલે કે વિનયનો પુત્ર,
વિનયના પુત્રના કાકા છે. વિનયના પુત્રના કાકા એટલે કોણ? પાછો વિનય અને વિનયનો ભાઈ. બરાબર છે? તો આના કાકા થયા ને. સિમ્પલ. મારા પુત્રના કાકા છે. કોણ છે એ? તો પેલા પુરુષનો પુત્ર. તો બે કોમન કોણ થઈ ગયું? તો આ વિનયનો ભાઈ અને પેલો પુત્ર હતો તે બંને કોમન થઈ ગયા. તો બે એક બોક્સમાં આવી જશે. બે ડાયાગ્રામ જ્યારે બને ત્યારે તમારે જોવાનું કે કોમન કોણ થશે. એટલે આ બે એક જ વ્યક્તિ છે, સમજજો. અને આ પુરુષ જે એની આ બોક્સ સાથે જે કનેક્ટેડ હોય એને આપણે અહીંયા પણ કનેક્ટ કરી દેવાનું. સિમ્પલ. એટલે આ છે તે આનો પુત્ર થયો, તો આના પિતા થયા ને. હવે આ પૂછ્યું છે શું? તો તે પુરુષ વિનયને સંબંધમાં શું થશે? તમારે જોવાનું ખાસ કે કેનો સંબંધ ક્યાંથી પૂછેલો છે. તો જુઓ તમે અહીંયા, તો અહીંયા આપણે સંબંધ પૂછ્યો છે કે આ પુરુષ વિનયને શું થશે. ધીસ ઇઝ અવર ક્વેશ્ચન. આ આપણો ક્વેશ્ચન છે, સમજજો સરસ રીતે. તો આ પુરુષ વિનયને શું થશે? તો કે આ પુરુષ છે તે આનો પિતા છે, આ આનો ભાઈ છે, તો બરોબર છે. આ પણ આના શું થશે? તો તે પણ તેના થશે પિતા. બહુ જ ઇઝીલી ફટાફટ વર્કઆઉટ કરી શકશો જાતે ક્વેશ્ચન. હવે તમે હવે પછીના દરેક ક્વેશ્ચનમાં જેવો ક્વેશ્ચન તમારી સામે આવે વિડીયોને પુશ કરી જાતે બનાવી પછી સોલ્યુશનમાં તમારો આન્સર કમ્પેર કરતા જજો, જેથી તમારાથી કોઈ ભૂલો થતી હોય તો ભૂલો પણ તમારામાંથી તે નીકળી જશે. સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. બહુ જ મહત્વનો ક્વેશ્ચન અગેન. એક પુરુષ તરફ આંગળી બતાવીને સ્ત્રીએ કહ્યું. એટલે જો અહીંયા એક પુરુષની વાત આલે છે અને સ્ત્રી બોલે છે. એટલે આપણે સ્ત્રીને તો ફિક્સ કરીશું જ આમાં, પરંતુ જો પુરુષનો પણ કંઈ સંબંધ આપ્યો હોય તો એક પુરુષનો ડાયાગ્રામ પણ બનાવવો પડશે અને બેને પછી લાસ્ટમાં ભેગા કરશે. સાવ ઇઝીએસ્ટ મેથડથી તમને વર્કઆઉટ આપવામાં આવી રહ્યું છે અત્યારે. તો કીધું છે એક સ્ત્રીએ કહ્યું, એટલે સ્ત્રીને આપણે ફિક્સ કરી લઈશું. સ્ત્રીએ કહ્યું કે તેની પત્ની. હવે જો તેની પત્ની એટલે કોણ? પેલો પુરુષ છે તે. એટલે બે રિલેશન થઈ ગયા, કન્ફર્મ થઈ ગયા. તો અહીંયા બીજો આપણે પુરુષનો પણ ડાયાગ્રામ ક્રિએટ કરવો પડશે. આ પુરુષ ની પત્ની, આની પત્ની સેમ લાઈનમાં જશે છોકરાઓ. તેની પત્ની એ, એટલે કે આપણે આ પત્નીની વાત થઈ છે, આને કોમન થઈ ગયા. તેની પત્ની એ, એટલે કે આ પત્ની કોમન થશે અહીંયા કોઈની સાથે જે આપણે કનેક્ટ કરવાનું થશે. એ મારા પિતા, એટલે કે સ્ત્રીના પિતા, આ સ્ત્રીના પિતા નીચે મારા પિતાની પુત્રી, એકની એક પાછી આ પુત્રી, ખાલી એમ કીધું કે મારા પિતાની પુત્રી છે તો વાત પતી જાત, પણ આ કેવી છે? તો કે એકની એક. એટલા માટે આ સ્ત્રી છે તે પોતે જ થઈ જશે. બરોબર છે? સ્ત્રીના પિતા, પિતાની પુત્રી, તો આની બેન થઈ જાય, પણ આને તો કોઈ બેન છે જ ને, કારણ કે એની એકની એક પુત્રી છે એટલે પોતે જ આ સ્ત્રી થઈ ગઈ. સમજો, તે પોતે જ એ સ્ત્રી થઈ જાય છે. સિમ્પલ. ઈ છે કોણ? પેલા પુરુષની પત્ની. એટલે કોમન થઈ ગયા પુત્રી અને પેલી પત્ની. તો એ પત્ની પણ અહીંયા કનેક્ટ થઈ જશે. હવે તે પત્નીને અહીંયા કનેક્ટ કરો એટલે આ ત્રણેય લેડી એક જ થઈ ગઈ. સિમ્પલ. અને તેની સાથે પુરુષ કનેક્ટેડ છે, તે પુરુષને પણ લઈ લેશો અહીંયા આપણે. સિમ્પલ. તો પૂછ્યું છે આપણે પુરુષ, તો તે પુરુષ સ્ત્રીને સંબંધમાં શું થશે? તો બટુ છે આ પુરુષનો સંબંધ આ સ્ત્રી સાથે પૂછ્યો છે આપણે. સિમ્પલ. તો બટુ છે તમે જોઈ શકો છો તે થઈ જશે તેનો પતિ. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, પણ આમાં ઘણા લોકો ભૂલ કરીને આવી જતા હોય છે, તેવું જરાય કરશો નહીં. સિમ્પલ. જો એકની એક પુત્રીનો તમે સંબંધ અહીંયા ક્રિએટ ના કરો, બેને કોમન ના બનાવો, તો આ સ્ત્રીની બહેનનો પતિ થઈ જશે. સિમ્પલ. સ્ત્રીની બહેનનો પતિ. પણ આની કોઈ બહેન નહીં બની શકે, કારણ કે આની એકની એક જ પુત્રી છે. સિમ્પલ. એને કોઈ બીજી પુત્રી છે નહીં. સરસ. સમજતા સમજતા કરજો છોકરાઓ. ફરી પાછો એક ક્વેશ્ચન નેક્સ્ટ આવ્યો છે. વિડીયોને પુશ કરી દો, તમે જાતે આ ક્વેશ્ચનને ટ્રાય કરો, પછી બોર્ડ ઉપર હું તમને સોલ્વ કરાવીશ જ અહીંયા. તેમાં તમે કોઈ પણ ભૂલ કરેલી હોય તો તેને રેક્ટિફાય કરી લેજો વેરી ક્વિકલી. ફાઇન. તો આપણે અહીં કહીએ છીએ કે ફોટોગ્રાફમાં છોકરી તરફ આંગળી બતાવીને આકાશે કહ્યું. આકાશ કહે છે એટલે આપણે સૌ પ્રથમ આકાશને ફિક્સ કરી લેશું. આકાશે કહ્યું કે તેણીની માતા, એટલે કે આ છોકરીની માતા. તો બે ડાયાગ્રામ બનશે. બટ ઓબ્વિયસ ઓલમોસ્ટ તમારી એક્ઝામમાં આવા બે ડાયાગ્રામ વાળા ક્વેશ્ચનો જોવા મળશે. એટલે કે આ છોકરીની માતા નીચે બાજુ સેટ થશે. તેણીની માતા, માતાનો પાછો ભાઈ, તો માતાનો ભાઈ એ, આ એ આવે અહીંયાથી આપણે ખ્યાલ આવી જાય કે આ કોમન થઈ જશે. સિમ્પલ. તેણીની માતાનો ભાઈ એ મારી માતા, એટલે કે આકાશની માતા. તેણીની માતાનો ભાઈ આપણે બનાવી લીધો છે. એ કોણ છે? મારી માતા, એટલે આકાશની માતા ના પિતા, આકાશની માતાના પિતા. હજી નીચે જશે. આકાશની માતાના પિતા નો એકનો એક પુત્ર, આનો પુત્ર છે. લાઈક કોમન થઈ જશે. આ કોમન થશે. ના કેવો છે? એકનો એક. જ્યારે પણ આ શબ્દ આપેલો હોય બહુ સરસ રીતે આને માર્કિંગ કરજો. એકનો એક પુત્ર છે. આ
સિમ્પલ. આનો કોઈ બીજો પુત્ર એટલે કે ભાઈ, બીજો ભાઈ બનશે નહીં, બહેન હોઈ શકે. સિમ્પલ. બહેન તો તમે જોઈ શકો છો કે આ જે આકાશની માતા છે એ જ આની બેન થઈ જશે. રાઈટ. સિમ્પલ. તે તો સેમ લાઈનમાં આવી ગયા એટલે તમને ખ્યાલ આવી ગયો હશે. સિમ્પલ. હવે આપણે શું થયું તો કોમન કોણ થયું તો કે છોકરી હતી તેની માતાનો ભાઈ એ આકાશની માતાના પિતાનો પુત્ર છે. એટલે ઓલો ભાઈ અને આ પુત્ર બંને કોમન થઈ ગયા અહીંયા. એટલે બંને કોમન થઈ ગયા, બે એક જ વ્યક્તિ છે. સિમ્પલ. હવે તે આ ભાઈની સાથે જેટલા કનેક્ટેડ છે ને કનેક્ટ કરો પાછા. તો ભાઈની સાથે સેમ લાઈનમાં એક માતાનું બોક્સ છે તે કનેક્ટ છે. એટલે આ માતા લખેલું છે પણ આની છે એક હું બહેન. આ માતા તો કેની છે? ઉપર એક છોકરી છે તેની. સિમ્પલ. લાઈક ધીસ. હવે શું પૂછ્યું છે આપણે તો છોકરીની માતા, આ છોકરીની માતા છે તે આકાશને શું થશે? સંબંધ આપણે આ જોઈ છે. એનો ખાસ માર્કિંગ કરીને હું એટલા માટે રાખું છું કારણ કે તમે ક્લિયરલી સમજી શકો. આ ફેમિલી ટ્રી બનાવીને કરવાવાળો કોન્સેપ્ટ એટલો બેસ્ટ છે કે જેનાથી શું થશે તો કે તમે કમ્પ્લીટલી એટલે સાવ કમ્પ્લીટલી તમે કોઈ પણ ક્વેશ્ચન આવશે તેને ગમે ત્યાંથી રિલેશન પૂછ્યો હશે તમે જબરદસ્ત રીતે તેનો રિલેશન માર્કિંગ કરી શકશો. ખાસ સમજજો. તો એ કોણ થઈ જશે તો આકાશની માતા, માતાની બહેન, એટલે કે આકાશની માતાની બેન છે તે. તો એની શું કહેવામાં આવશે તો કે આકાશની માતાની બેન એટલે કે એની માસી થઈ જશે. તમારો જવાબ થઈ જશે માસી. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન, બહુ જ સરળ રીતે કે કોઈ જાતનું ગોખવાની જરૂરિયાત નથી. આમાં બધા લોકો એટલા કન્ફ્યુઝ થઈ જતા હોય છે પણ આ ફેમિલી ટ્રી બનાવી તમે જબરદસ્ત રીતે કરી શકશો. અને નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો છે સામે. તમે વિડીયોને અહીંયા પુશ કરી અને જાતે બનાવો અને પછી સોલ્યુશન હું આપું તેની સાથે કમ્પેર કરજો જેથી કરીને તમારી પ્રેક્ટિસ પણ સાથે સાથે થતી જ રહે. વેરી ક્વિકલી. ફાઇન. તો કીધું છે આપણે એક સ્ત્રીએ પુરુષ તરફ આંગળી બતાવીને સ્ત્રીએ કહ્યું, એટલે સ્ત્રી બોલે છે એટલે સ્ત્રીને આપણે ફિક્સ કરશું. તેના પિતા, એટલે કે એક સ્ત્રી એક પુરુષ તરફ આંગળી બતાવેલી હતી એટલે કે પુરુષના પિતા થશે. એટલે પુરુષને પણ ફિક્સ કરવું પડશે આપણે. આ પુરુષના પિતા નીચેની બાજુ થશે સેટ. પુરુષના પિતા એ, આ એ વર્ડ આવી ગયો એનો મતલબ એ થયો આ કોમન થઈ ગયો. આ વ્યક્તિને આપણે કોમન કરવું પડશે. પિતા, પુરુષના પિતા એ મારા દાદાજી સસરા. આના દાદાજી સસરા એટલે કોણ તો કે સ્ત્રી, તેનો પતિ, તેનો પિતા, આ એના સસરા થયા. એના દાદાજી સસરા એટલે કે પિતાના પણ પિતા, એટલે કે તેના પતિના પિતાના પિતા. તો એ થશે આના દાદાજી સસરા. સિમ્પલ. રાઈટ. સિમ્પલ. તો આ ડાયાગ્રામ આપણો બનેલો છે. દાદાજી સસરાના એકના એક પુત્ર છે. આ સ્ત્રીના પતિ, એના પિતાનો પિતા, એટલે દાદાજી સસરાના એકનો એક પુત્ર છે. આનો પણ પુત્ર, પણ આ કેવો છે? એકનો એક. કોમન થઈ ગયો આ પુત્ર, પરંતુ આ પુત્ર છે એકનો એક. આ ખાસ સમજો. એટલે આ બે વ્યક્તિ એક જ થઈ ગયા. સિમ્પલ. હવે એ જ વ્યક્તિ કોણ છે તો કે પેલા પુરુષનો પિતા. પેલા પુરુષનો પિતા છે. તો એ પુરુષ ક્યાં જશે તો કે આ પિતા છે તેને કનેક્ટ કરી લેશું આપણે. આ બે કોમન થઈ ગયા એટલે ત્રણે ત્રણ વ્યક્તિ કોમન થઈ જશે. સિમ્પલ. એટલે આનો પુત્ર થઈ જશે પુરુષ. સિમ્પલ. તો આ રીતે આપણો ડાયાગ્રામ ફાઇનલી બની ગયેલો છે. હવે સંબંધ શું જોઈએ છે તો તે સ્ત્રી પેલા પુરુષને સંબંધમાં શું થશે એટલે પેલો પુરુષ એટલે તે પુરુષને આ સ્ત્રીનો સંબંધ જોઈ જાય. સ્ત્રીનો સંબંધ આ પુરુષ સાથે. હવે ઓલમોસ્ટ લોકો ભૂલ કરીને આવી જશે. સિમ્પલ. અહીંયા સીધોનો જવાબ છે તે પત્ની માર્ક કરી દેશે ઘણા લોકો કે ભાઈ આ સ્ત્રીનો પતિ, પતિનો પિતાનો દાદાજી સસરાનો એકનો એક પુત્ર, એનો પિતા છે તે કોમનમાં અહીંયા લઈ લીધો આપણે. એવી રીતના કરીને આવી જશે પણ દેટ ઇઝ રોંગ. કારણ કે આ એનો ભાઈ થઈ ગયો. અહીંયા આપણે એકનો એક પિતા કે એકનો એક ભાઈ કે એવું કીધું નથી. ત્યાં શું થશે? સ્ત્રીનો પતિ, પતિનો ભાઈ છે એટલે ભાઈની પત્ની થઈ ગયા. તો એની શું થશે તો જવાબ આવશે તમારો ભાભી, તેના ભાઈની પત્ની. સિમ્પલ. એટલે પરફેક્ટલી તમે વ્યવસ્થિત ધ્યાન આપશો તો આ બધી વસ્તુ કરી શકશો. જો તમારામાં ક્વેશ્ચનમાં જે વેરિયન્સ આવતો હોય તે તમે વ્યવસ્થિત રીતે વર્કઆઉટ કરતા જજો છોકરાઓ. નેક્સ્ટ જોઈએ આપણે. ફરી પાછો વિડીયોને પુશ કરી અને ક્વેશ્ચનને જાતે બનાવો જેથી કરીને તમને કોઈ પણ ભૂલો થાય તો તમે તેને સરસ રીતે રેક્ટિફાઈ કરી શકો. એકદમ વિડીયોને પુશ કરી દો અહીંયા અને ક્વિકલી તેને કરવાની કોશિશ કરો. કીધું છે અહીંયા તમને વેરી સિમ્પલ કે ભાઈ તસવીરમાં પુરુષનો ફોટોગ્રાફ તરફ આંગળી બતાવીને સ્ત્રીએ કહ્યું. તો ફરી પાછો આપણે એક સ્ત્રીને ફિક્સ કરીશું. તેના ભાઈના પિતા એટલે કે આ પુરુષ, તો એનો પણ એક ડાયાગ્રામ બનશે. પુરુષ ના ભાઈ
તેના ભાઈના પિતા, આના પણ પિતા એટલે આને પિતા હોય, બટ ઓબ્વિયસ છે. એ આવી ગયો શબ્દ એટલે શું થશે? આ કોમન થઈ ગયો. આને ક્યાંક આપણે મર્જ કરવો પડશે, આને ક્યાંક ભેગો કરવો પડશે આ ડાયાગ્રામ, આપણા મેઇન ડાયાગ્રામમાં. તેના ભાઈના પિતા એટલે કે પહેલા પુરુષનો ભાઈ, ભાઈના પિતા એ મારા દાદાના એકના એક પુત્ર છે. મારા દાદા, સ્ત્રીના દાદા એટલે કોણ? સ્ત્રીના પિતા, પિતાના પણ પિતા, અલા થઈ ગયા ના દાદા. મારા દાદાનો એકનો એક પુત્ર છે, એના દાદાનો પણ એકનો એક પુત્ર, એટલે અહીંયા આ પુત્ર અને આ પાછો છે કેવો? તો કે એકનો એક, એકનો એક છે. એનો મતલબ શું થશે? આ બે કોમન થઈ જશે, આ બે એક જ થઈ જશે, સિમ્પલ. એટલે કોમન આમાં બેમાં કોણ થયું? તો અહીંયાનો પુત્ર અને વા પિતાવાળું બોક્સ છે, તે બે બોક્સ કોમન છે. વ્યક્તિના સંબંધ ઉપર ના જતા, બોક્સ કયા કોમન છે તે જોવાનું છે. તો આ પુત્રવાળું બોક્સ અને પિતાવાળું બોક્સ બે કોમન થઈ જશે, તો બેને એક લાઈનમાં લખી લ્યો. એટલે કે આ ત્રણ વ્યક્તિ એક જ થઈ ગયો. ખાલી એમ નામ અલગ અલગ છે કારણ કે એના રિલેશન બધાની સાથે ડિફરન્ટ છે. બાકી આ ત્રણેય વ્યક્તિ છે શું? એક કોમન જ છે. આની સાથે ઉપર કનેક્ટેડ છે, તે બધાને કનેક્ટ કરી દો તો એની યાર કનેક્ટ છે પુરુષ અને પુરુષનો ભાઈ. આ બંને કનેક્ટેડ છે. આની યારે આપણે એમાં જોયેલું જ છે ઓલરેડી. આના પિતા છે, આના પુત્ર થઈ ગયા, સિમ્પલ. હવે આના પણ પિતા છે, આ સ્ત્રીના, તો સ્ત્રી આની પુત્રી થઈ ગઈ. હવે પૂછ્યું છે તો તે ફોટોગ્રાફમાં પુરુષ, ફોટોગ્રાફવાળા પુરુષને સ્ત્રી સંબંધમાં શું થશે? આ સ્ત્રી આ પુરુષને સંબંધમાં શું થશે તે આપણે જોઈ છે, સિમ્પલ. જોવાનું કે સંબંધ ક્યાંથી પૂછ્યો છે તે ખાસ ધ્યાનમાં રાખજો. તો આ સ્ત્રી છે તે આ પુરુષને શું થશે? તો આ સ્ત્રી છે તે પુરુષને થઈ જશે બહેન. તો તમારો જવાબ થઈ જશે બહેન, સિમ્પલ. બહુ જ ઇઝી ક્વેશ્ચનો છે, પણ સરસ રીતે સમજીને કરશો તો. નેક્સ્ટ જોઈએ આપણે. ક્વેશ્ચન આવ્યો ગયો છે તમારી સામે. વિડીયોને તમે પુશ કરીને જાતે ટ્રાય કરો અને સ્ક્રીન ઉપર પાછું હું સોલ્યુશન કરાવું ત્યારે તમે પાછો તેને કમ્પેર કરજો જે કંઈ તમે બનાવેલો હોય ક્વેશ્ચન તેના સાથે, વિડીયોને પુશ કરીને. જોઈએ નેક્સ્ટ. તો કીધું છે એક્સ એ વાયનો ભાઈ છે. અહીંયા નવી વસ્તુ શું છે? તો કે એક્સ છે તે વાયનો ભાઈ છે. જ્યારે તમને ઇંગ્લિશના લેટર આપેલા હોય પ્રશ્નમાં ત્યારે તમે એના જેન્ડર સ્પેસિફાઈ કરી દેવાના કે એક્સ એ વાયનો ભાઈ છે, તો એક્સ મેલ થઈ જશે જે વાયનો ભાઈ છે, સિમ્પલ. વાયનો જેન્ડર નહીં મળે કે એ મેલ છે કે ફિમેલ. જ્યારે પણ તમને લેટર્સ આપેલા હોય આની અંદર ત્યારે તમારે હંમેશા જેન્ડર સ્પેસિફાઈ કરવાના. એમ એ વાયની માતા છે, કોઈ એમ કરીને છે તે વાયની માતા છે. એમ વાયની એમ છે તે વાયની માતા, વાયની માતા છે એટલે નીચેની બાજુ સેટ થશે. એમ વાયની માતા છે. જો એમ માતા છે એટલે કે ફિમેલ થઈ જશે. અને એમ જો વાયની માતા હોય તો તમે સમજી ગયા છો પ્રેક્ટિકલી કે આની પણ માતા થશે, સિમ્પલ. પી એ આરનો પિતા છે, પી આરનો પિતા. પણ તમે જો અહીંયા કે તમને પી આરની કનેક્ટિવિટી દેખાય છે તો નથી દેખાતી, તો એને સાઈડમાં બનાવી લ્યો. પી આરનો પિતા છે, આ પી છે જે આરનો પિતા છે, આરનો પિતા. લા થઈ જશે મેલ. હવે પીનું આરનું જેન્ડર ખબર નહીં પડે. પી એ આરનો પિતા છે એટલે પીનું જેન્ડર આપણે ખબર પડી ગયું કે મેલ થશે. આગળ પી એ એમનો પત્ની છે, પતિ છે. એમ અહીંયા છે, એમનો પતિ છે, તો પતિ છે એટલે સેમ લાઈનમાં આવશે પી. તો આ પી છે આનો પતિ થઈ ગયો એમનો, એટલે આ મેલ થઈ ગયો. તો આની માતા હતી તો પી આ બંનેનો પિતા થઈ જશે. અને પીની યારે કનેક્ટેડ કોણ છે? આર. તો આરને હવે કનેક્ટ કરી શકશો આપણે, સિમ્પલ લાઈક ધીસ. તો પૂછ્યું છે આપણે તો આર ને એક્સ સંબંધમાં શું થશે? આ એક્સનો સંબંધ આરની સાથે જોઈ છે. ક્યાંથી ક્યાંનો સંબંધ જોઈ છે તે ખાસ સમજો છોકરાઓ. આપણા એક્સનો સંબંધ આર સાથે જોઈ છે. જ્યારે પણ તમને આવી રીતના લેટર્સ આપેલા હોય ત્યારે જ્યારે પણ તમને રિલેશન પૂછ્યો હોય, તમારે જેનો રિલેશન જોતો હોય તેનું ખાસ ધ્યાનમાં રાખજો. સૌપ્રથમ તમારે જોઈ લેવાનું કે એનો જેન્ડર ખબર છે. આ એક્સનો જેન્ડર તમને ખબર છે? તો કે યસ એ મેલ છે. અને એક્સ આરને એક્સ સંબંધમાં શું થશે એવું કીધું છે. તો એક્સ છે તે આરને શું થશે? આ મેલ છે, સેમ લાઈનમાં છે, તો એ થઈ જશે એનો ભાઈ. તો તમારો જવાબ થઈ જશે ભાઈ. હવે અહીંયા જો તમને એક વસ્તુ ટ્રિકી એક વસ્તુ આપું કે કદાચ ફોર એક્ઝામ્પલ તમને એક્સ નો સંબંધ આર સાથે શું થશે એવું નહીં, અને એમ કીધું હોત કે આર નો સંબંધ એક્સ સાથે શું થશે, આર નો સંબંધ કદાચ આવું મેં આપ્યું હોત તમને કે આર નો સંબંધ એક્સ સાથે શું થશે, તો ઓલમોસ્ટ લોકો ભૂલ કરી આવશે. ત્યાં તે લોકો ભાઈ લખીને આવી જશે. ધેટ ઇઝ રોંગ, સિમ્પલ. કારણ કે આર મેલ છે કે ફિમેલ આપણે ખબર
નથી કે મેલ છે કે ફિમેલ એ આપણે ખ્યાલ નથી, એટલે આપણો જવાબ એવો જ આવે કે ભાઈ અથવા તો બહેન. ખાસ સમજજો. એટલે આ વાળું જો રિલેશન પૂછો તો તમારો જવાબ આવત ભાઈ અથવા બહેન. એટલે જ્યારે પણ લેટર્સ આપેલા હોય ત્યારે જેન્ડર સ્પેસિફાઈડ ખાસ કરવું, સમજજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફટાફટ આ જ ટાઈપનો ક્વેશ્ચન છે, વિડીયોને પુશ કરીને તમે લોકો જાતે બનાવો અને પછી જ્યારે સ્ક્રીન ઉપર સોલ્વ કરું ત્યારે તમે તમારો આન્સરને કમ્પેર કરી લેજો છોકરાઓ. ફાઇન. તો આપણે કીધું છે અહીંયા એ બીની બહેન છે. એ બીની બહેન. આ ફિમેલ થઈ ગઈ. એ બીની બહેન છે. બીનું જેન્ડર નહીં મળે, સમજજો. બી એ સીનો ભાઈ છે. બી છે તે સીનો ભાઈ છે. હવે બીનું જેન્ડર મળી ગયું આપણે, કારણ કે બી સીનો ભાઈ છે, તો સીનું જેન્ડર નહીં મળે. એ બીની બહેન છે. બી એ સીનો ભાઈ છે. સી એ ડીનો પુત્ર છે. સી છે તે ડીનો પુત્ર છે. તો હવે સીનું જેન્ડર મળી ગયું મેલ, અને સી શું છે? પુત્ર છે ડીનો. સી એ ડીનો પુત્ર છે. તો એ ને ડી સંબંધમાં શું થશે? હવે સંબંધ ક્યાંથી જોઈ છે તમે સમજજો. આ ડીનો સંબંધ, ઘણા લોકો આમાં ભૂલ કરી આવશે. ડીનો સંબંધ એ સાથે જોઈ છે. તો જુઓ, એ આની બહેન હતી, આનો ભાઈ છે, આ ડીનો પુત્ર છે, એટલે ઓલમોસ્ટ લોક આની અંદર જવાબ પિતા માર્ક કરીને આવી જશે. ઓપ્શન એમાં જ આપેલો હશે, બટ ધેટ ઇઝ રોંગ. શું કરવા? કારણ કે તમને મેં કીધું તેમ કે અહીંયા આપણે ડીનો સંબંધ એ સાથે જોઈ છે, રાઈટ ના સિમ્બલ. હવે તમને ડીનું જેન્ડર ખબર છે કે મેલ છે કે ફિમેલ, તે આપણે ખ્યાલ નથી, એટલે આપણો જવાબ એવો જ આવે કે માતા અથવા પિતા થશે. તે માતા અથવા પિતા. તો ધીસ ઇઝ યોર કરેક્ટ આન્સર કે ડી છે તે એને કાં તો માતા થશે અને કાં તો પિતા થશે. ખાસ ધ્યાન રાખજો. તો આટલી વસ્તુ આપણે આજના સેશનમાં રાખીએ છીએ. હજી બ્લડ રિલેશનના જે કોન્સેપ્ટ છે બધા કમ્પ્લીટ નથી થઈ ગયા. થોડા કોન્સેપ્ટ હજુ પણ બાકી છે, જે આપણે આના પછીના નેક્સ્ટ સેશનની અંદર જોવાના છીએ. આટલી વસ્તુ સરસ રીતે તમારી બુકની અંદર તૈયાર કરીને રાખજો. થેન્ક યુ.